અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ આજિલ ફરજહુમ. થેન્ક યુ વેરી મચ મારા ખોજા ટીવીના જોનારાઓ અને ખોજા રેડિયોના સાંભળનારાઓ. આપણે આ પ્રોગ્રામ કેટલું ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ થાય છે માશાઅલ્લાહ તાલાને આપણે ખુશનસીબ છે કે આગા પોતાનું એક્સપિરિયન્સ શેર કરે છે. કહે છે ને કે પોતાની જિંદગીની અંદર અગર તમે કાંઈ રોલ મોડલની તલાશ કરવી હોય પોતાની જિંદગીની કામયાબી ઉપર આ જે એક્સપિરિયન્સ વર્લ્ડની અંદર, તો આપણે જરૂરી છે કે એક્સપિરિયન્સ માણસનો એક્સપિરિયન્સ આપણે લઈ લે. આજે જેટલા પણ સક્સેસફુલ માણસો છે દુનિયાની અંદર એ લોકોની સક્સેસફુલ આદતો છે, સક્સેસફુલ કામો છે, કામયાબ કામો છે, એટલે આજે એ લોકો કામયાબ થયા છે. તો ઇન્શાઅલ્લાહ તાઆલા આપણે એનાથી આપણે કાંઈ ને કંઈ હાસિલ કરશું ને આપણે અમારી જિંદગીની અંદર પણ આપણે પણ કરીએ ને બીજાને પણ આપણે ઉત્તેજન આપે ને જેવી રીતે માશાઅલ્લાહ તાઆલા આવી ખિદમતો અમે તો નથી કરી શકતા, પણ એટલીસ્ટ અમે ફૂલના તો ફૂલની પાંખરી જેટલું આપણાથી થાય તન મન અને ધનથી પણ આપણે થાય આપણે કોન્ટ્રીબ્યુશન આપી શકીએ, જેથી કરીને અમારો પણ હિસ્સો એની અંદર સામેલ થઈ જાય કે અમે પણ કાંઈ કયામતના દિવસે અમે એનું અજર મળતો રહીએ. આગા સાહેબ એ બધી વાતોને મદ્દેનજર રાખી કરી પ્લીઝ આ ટૂંકમાં અને આખરી એક સેશન છે, મને ખપે છે કે તમે અમારા બચ્ચાઓ માટે, માવતર માટે, બુઝુર્ગો માટે, બધાઓ માટે એક ભાઈની હેસિયતથી, એક માશાઅલ્લાહ આલિમ દીનની હેસિયતથી, રૂહાની હવાલેથી તમે શું પેગામ આપવા માંગશો ને શું પેગામ આપી શકો છો, જેથી કરીને આપણી બધાની લાઈફ ચેન્જ થઈ જાય. પછી આખરી દુઆ કલામ. થેન્ક યુ. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. જે સંદેશો પહોંચાડવાનું છે તમારા બધા સુધી, એ હું શાયદ મારા શબ્દોમાં કહું તો મારી તો કોઈ હેસિયત જ નથી કે હું કંઈ મારા જબાનથી કંઈ કહી શકું છું. પણ એ સંદેશો જે આયતુલ્લાહુલ ઉઝ્મા આગા સિસ્તાની જે અમારા સુધી પહોંચાડ્યા છે, સારું એ છે કે આપણે જે આગાનું પૈગામ છે એને આપણે યાદ કરીએ. અમે જ્યારે નજફી ગ્રુપ સાથે આગા પાસે ગયા, આયતુલ્લાહ સિસ્તાનીની મુલાકાત લીધા. ખુદા આપણા બધે મરાજે તકલીદની હિફાજત ફરમાવે. અને આપણે દુઆ ગુજારી છે ખાસ કરીને આયતુલ્લાહ સિસ્તાની માટે કે જે આજે એક રોલ મોડલ છે અમારા માટે, કે ઈરાકમાં જે આજે પોલિટિકલ પોઝિશન છે, આગાની પોલિટિકલ હાલાતની અંદર જે પોતાનો મજબૂતી સાથે જે દિફા કરી રહ્યા છે. કારણ કે ઈરાકની અંદર દાઈશ, તકફીરી, અલકાયદા જે દુશ્મનો છે, જેવી રીતે આજે ઈરાકની અંદર શિયાઓ પર અન્યાય અને જુલ્મ થઈ છે, એના દિફા માટે જે લડાઈ લડી રહ્યા છે અને અંદરમાં પછી સાથે સાથે જે પૈગામ પણ પહોંચાડવાનું છે આગળનું, એ પણ ખિદમતો અંજામ દેવી રહ્યા છે. એ ખરેખર વખાણની પાત્ર છે. એટલી જવાબદારીઓ આગા ઉપર આવી ગઈ છે હાલાતે હાજરામાં કે બહુ મુશ્કેલ છે કે એક મરજે તકલીદ આ બધી ચીજોને કેમ પૂરા કરી શકે છે. પણ મને લાગે છે કે એક રૂહાની તાકાત છે એ લોકો પાસે, અને ઇમામે ઝમાનાની નજરે કરમ એ લોકો ઉપર ખાસ હોય છે કે જે એ લોકો બધું આ કરી શકે છે. અને આગા પાસે અમે ગયા જ્યારે, તો આગા જે ભલામણો કરી છે, 2-3 ભલામણો હતી, એ હું તમારા સામે એને દોહરાવી દઉં તાકી એ ભલામણો સાથે સાથે એ મારું પેગામ પણ તમારા સુધી પહોંચી જાય અને આગાનું પેગામ પણ તમારા સુધી પહોંચી જાય. પહેલી ભલામણ જે આગા હંમેશા કરે છે, જે મારી તકરીરોના વચમાં બી આવ્યું છે, હંમેશા ભાઈચારગી, મોહબ્બત, ઇત્તેહાદ, યુનિટી સાથે રહ્યો. ઝઘડા, ફસાદ અને ફિતનાથી હંમેશા દૂર રહ્યો. એકબીજાનો ehતરામ કરો, એકબીજાનું માન રાખો, એકબીજા સાથે મોહબ્બત અને પ્રેમ સાથે રહ્યો. કારણ કે આજે અમને અમારા કમ્યુનિટીમાં યુનિટીની સખત જરૂરત છે. ખાસ કરીને એક યુનિટી હોય છે કે જેને આપણે કહેવાય એક હાઉસની, એક ઘરની યુનિટી છે. નહીં, આજે એક સમાજની યુનિટ હોવું જોઈએ. એક અમારા ગ્લોબલ સમાજ, ફક્ત રેન્યુનના ઠેક જમાતો નહીં, રેન્યુનના જમાતો કોન્ટેક્ટમાં છે મડગાસ્કરવાળા સાથે, મડગાસ્કરવાળા કોન્ટેક્ટમાં છે પેરિસવાળા સાથે, પેરિસવાળા કોન્ટેક્ટમાં છે વર્લ્ડ ફેડરેશન સાથે, વર્લ્ડ ફેડરેશન કોન્ટેક્ટમાં છે આફ્રિકા ફેડરેશન સાથે. આ બધી જમાવતોની અંદર જે એક લિંક હોવું જોઈએ એને કહેવાય ઇત્તેહાદ. ફક્ત એકબીજાને ઓળખે ના, બલકે કોમની પ્રગતિ માટે પ્રોજેક્ટ્સ લઈ આવે, એવા પ્રોજેક્ટ્સ લઈ આવે કે જે અમને સખત જરૂરત છે. આજે એમાંથી 1-2 તમને કહી દઉં. આજે અમને જરૂરત છે સારા સ્કૂલ અને કોલેજીસની, ખાલી મડગાસ્કરમાં નહીં, ખાલી રેન્યુનમાં નહીં, બધી જગ્યાઓ પર આપણી સ્કૂલ હોવી જોઈએ. આજે આપણા પાસે એસિડ, આપણો સ્કૂલનો એસિડ હોવું જોઈએ. સરમાયો જેને કહો તમે, સ્કૂલ આપણો એક સરમાયો છે, આપણો ભવિષ્ય છે, આપણા બચ્ચાઓનું ભવિષ્ય છે. આજે હોસ્પિટલ, મેડિકલ તમને ખબર છે કેટલું મોંઘું થઈ ગયું છે. આપણે આપણા ભાઈઓને ઇન્ડિયા મોકલાવીએ છીએ, ફ્રાન્સ મોકલાવીએ છીએ, તો એક મોટી રકમ ખર્ચા થઈ છે. અગર આપણા પાસે આપણું હોસ્પિટલ હોય કેટલું ફરક પડી જાય.
અને એક હોસ્પિટલ એવી જગ્યા બનાવવું જોઈએ કે બાજુના બધાય આવી શકે. દાખલા તરીકેથી અગર મોરિશસમાં હોસ્પિટલ હોય, એક્ઝામ્પલ છે, જરૂરી નથી કે મોરિશસમાં હોય, તો મોરિશસમાં વિઝા ફ્રી છે ઓન અરાઇવલ. મડગાસ્કરથી માણસો આવી શકે છે, ફ્રાન્સથી આવી શકે છે, રેન્યુનથી આવી શકે છે, સેશલથી આવી શકે છે, આજુબાજુની આવી શકે, મોરિશના આવી શકે. તો એવી જ રીતે બીજી જગ્યાઓ પર અમને લોંગ ટર્મ પ્રોજેક્ટ્સ કરવાનો છે. જ્યાર સુધી અમારી ફિકર અને વિચારધારાને અમે લોંગ ટર્મ નહીં કરે ભાઈઓ, તરક્કી નામુમકિન છે. તમે વિચાર કરો કે આપણા બુઝુર્ગોએ ઇમામબાડાની જ્યારે સ્થાપના કરતા હતા તો એક નંદકડો ઇમામબાડો નહોતા બનાવતા હતા, મોટો ઇમામબાડો બનાવતા હતા. તાલો એકનો વિચાર હતો કે 20 વર્ષ પછી જ્યારે આપણી કોમ મોટી થઈ જશે તો પછી જગ્યાની વ્યાધિ ના હોય. ઓલરેડી તમારા પાસે બહેતરીન ઇમામબાડો છે, બહેતરીન મોટી જગ્યા છે. તો લોંગ ટર્મ વિચારવાનું છે. શોર્ટ ટર્મ વિચારો પણ ઓછું, લોંગ ટર્મ વિચારો, લાંબો વિચાર કરીને. એક જે આગા સિસ્તાનીની ખાસ ભલામણ હતી એક હતી. બીજું ભાઈઓ, આપણા કોમની અંદર તો આપણે ઇતિહાદ કરે છે, એકબીજા સાથે મોહબ્બત દેખાડે છે. પર કોમ સાથે મોહબ્બત કરો, પર કોમને તમે હાથમાં લઈ લ્યો, પર કોમ સાથે તમને લાગણી દેખાડો. તમારા પડોશમાં ભલે કોઈ હિન્દુ હોય, ભલે કોઈ ક્રિશ્ચન હોય, ભલે કોઈ યહૂદી હોય, ભલે જે મઝહબને માનતો હોય, તમારો પડોશમાં રહીએ છે, બીમાર પડે, તમે એની એ આદત માટે જાઓ, એને પૂછા કરો, એના સાથે બેસો, એના સાથે વાતું કરો. કારણ કે એક રિશ્તો ઇન્સાનિયતનો રિશ્તો છે. અને પાડોશમાં રહેવા વાળો ભલે જે મસલક અને ફિરકાવાળો હશે, આપણો એક રિશ્તો ભાઈચારગીનો રિશ્તો, ઇન્સાનિયત અને હ્યુમિનિટીનો રિશ્તો છે. એ રિશ્તાને આપણે ભૂલવું ના જોઈએ. આજે દેશોની અંદર જે આજે નફરતો ફેલાઈ ગઈ છે, તમે વિચાર કરો, આજે બમ ફોડી નાખે છે. અજબ છે, કેટલા નિર્દોષ માણસો મરી જાય છે શેખના. અસ્તગફુરુલ્લાહ. આ કેવું દીન છે, આ કેવો મઝહબ છે, આ ક્યાંનો મસલક છે, આ કઈની આઈડિયોલોજી છે કે તમે એક જગ્યા ઉપર બમ રાખી દો ને માણસો બેઠા હોય હસતા હસતા ચાય પી રહ્યા છે, ખબર પડી બમ ફૂટવી ગયો ને 50 માણસ મરી ગયા. આ અન્યાય છે, આ જુલ્મ છે. અને આના બારામાં જેટલું થાય ખંડન કરો, મઝમ્મત કરો આ બધી ચીજોની, અને પુરજોર મઝમ્મત કરો, તાકે આપણે એ ગુનાહથી દૂર રહીએ અને જે ગુનાહ કરે છે એનાથી પણ બરાત આપણે ઇખ્તિયાર કરીએ. આજે જે ટેરરિસ્ટ દુનિયામાં ફેલાણા છે, ફિદાઈન કોણ છે? ફિદાઈન આ બધા ડ્રગ્સ લેવાવાળા ફિદાઈન છે. એવા છે જેના કોઈ દીન નથી, બેદીનો છે. એ લોકો પોતાને અલકાયદા કે છે, બેટલા બેકાયદા છે, બધા બેકાયદા છે એને અલકાયદા કે છે. અક્કલ વગરના છે. મઝમ્મત કરવાની જરૂરત છે કે જે આજે આ ઇન્સાનિયત સોઝ મઝાલિમ કરી રહ્યા છે. જરૂરત એ છે કે ઇન્સાનિયતનો પાયો મજબૂત કરીએ શેખના. ત્રીજો, અને શાયદ મારી આ વાત મારી કોમ સુધી પહોંચે, ખુદા કરે અને આ મારી કોમની અંદર, આ મારા ભાઈઓની અંદર ઇસ્લાહની જરૂરત આવે. ભાઈઓ, એક જમાનો હતો કે એક એક પગથિયા આપણને આગળ લઈ આવવાની જરૂરત હતી. આજે એજ્યુકેશનની જરૂરત છે. આજે પોલિટિકલ સાયન્સની બહુ જરૂરત છે. આજે પોલિટિક્સમાં આપણે આસ્તેથી પગ રાખે તાકે આપણી કોમને આપણે ઊંચો લઈ આવે, એની પણ જરૂરત છે. પોઝિટિવ સારું કામ કરીએ, કોમની ઇસ્લાહનું કામ કરીએ, આપણી ઓળખાણ કરાવીએ, આપણી તાકાત બતાવીએ, આપણી શક્તિનો ઇઝહાર કરીએ, તો શાયદ આ જે નાની નાની પ્રોબ્લેમ્સો છે તો એ દૂર થઈ જશે. અને એક કોમને ઉપર લાવવા માટે કમ્યુનિટી વાઇઝ જે કામ થાય છે, અને સરકારો પણ કબૂલ કરે છે શેખના કે તમે તમારા કમ્યુનિટી વાઇઝ જે કામ કરો છો, એ લોકોને ખુશી થાય કે એક કમ્યુનિટીની અંદર અમનો અમાન છે તો એ દેશ અમનો અમાનમાં છે. એક કમ્યુનિટીની અંદર માણસો જાગૃત છે તો એ દેશ જાગૃત છે. એક કમ્યુનિટી અંદર માણસો ભણેલા છે તો એ દેશ ભણેલો ગણાય. દેશ માટે ફખર હોય, દેશ માટે ફખર હોય. અને કમ્યુનિટીની અંદર જેમાં અખલાક આવે તો એ કમ્યુનિટીના અખલાક નથી, દેશના અખલાક ગણાય. દેશવાળા કહી શકે અમારા પાસે બા અખલાક લોક છે, બા ફહેમ, બા શઉર લોક છે, બા ઇલ્મ લોક છે, અને એવી જ રીતે બા સિયાસી લોક છે. એટલે પોલિટિકલ સાયન્સ સમજે છે, સિયાસતની દુનિયાને સમજે છે, અને કોમની, આપણા આ સમાજની, આપણું સમાજ ખાલી આપણા શિયાનું સમાજ નથી. જેટલા ફ્રાન્સમાં બધે નેશનાલિટી ફ્રાન્સે છે એ આપણું સમાજ છે, એ આપણું સમાજ છે. આપણે એ લોકોને ઉપર લઈ આવવા માટે ફરજ છે કે આપણે એ લોકોની ખિદમત કરીએ. અને ટૂંકમાં એક વાત બયાન કરી દો. એક પ્રોજેક્ટ અમે ચાલુ કર્યા હતા, પણ હવે મારી વિનંતી છે જે મેડિકલ અને દારૂનો દવાનો કામો કરે છે, જેને આપણે કઈ સંસ્થા કહે છે, બીમાર મરીઝોની સંસ્થા. ભાઈઓ, દર જુમ્માના મારી વિનંતી છે કે તમે હોદ્દેદારો જે બીમાર કમિટીના છે, અને કમિટીનો પ્રમુખ હોય કે ઉપપ્રમુખ હોય કે ટ્રેઝરર હોય,
તમે હોસ્પિટલ ચોઈસ કરો કે આજે અમને આ સરકારી હોસ્પિટલમાં જવાનું છે. એક સાશે બનાવો, એક પેકેટ બનાવો, એની અંદર એક મુફું, એક બ્રેડ, એક થોડા મેવા, થોડું મીઠાણ લઈને તમે વાં મરીઝો પાસે જાઓ. તમારા સાથે તમારો આલિમ હોય તો આલિમને પણ લઈ જાઓ. એક મરીઝ પાસે જાઓ, તમે આ ખાધા ખોરાકીની ચીજો એ લોકોને આપો. વાં બેસીને એને દુઆ પડે તમારો આલિમ. તમારી પહેચાન થશે કે તમે ખિદમતે ખલ્ક કરવાવાળા છો. તમે રિલીફ કેના માટે? ઇન્સાનિયતની રિલીફ કરો છો. અને એ જ્યારે હોસ્પિટલમાં એનો કોઈ સગાવારો આવશે, જોશે કે આ એ પ્લાસ્ટિક પહેર્યું છે, સાશીઓ પર લખ્યું છે ખોજા જમાત, એમાં અંદરમાં બનાના છે, મુફુ છે, પોમ છે, ખાવાની ચીજો છે. એ પૂછશે કોણ આવ્યો હતો? તો કે આજે એક જમાત, એક કમ્યુનિટીના માણસો આવ્યા હતા ખોજા, અને એ અમને આ બીમાર આલિમ આવ્યો હતો, પ્રેતર આવ્યો હતો, દુઆ પડી ગયો છે. એક આલિમ પ્રતિ મોહબ્બત આવે, એક દીન તરફ આવે, અને ઇન્સાનિયત જાગશે. અને રસ્તામાં અગર કાલે કાંઈ તમને પ્રોબ્લેમ આવે, રસ્તામાં ખુદાના ખાસે તમારી ગાડીનો પટ્ટો બગડી ગયો, તો ઓલો પૂછશે કોણ છે? આ ખોજો છે. અરે મારી માન બીમાર પડી ગઈ હતી ને, ત્યારે આ ભાઈઓ આવ્યા હતા, મારી માને જોવા આવ્યા હતા, મારા સગાવાળાને જોવા આવ્યા હતા. આ સારી કોમ છે. આ કોમ ખિદમતે ખલ કરવાવાળી કોમ છે. બીમારો ઉપર રહેમ અને તરસ કરવાવાળી કોમ છે. તો એ લોકોની મદદ કરે તો તમારી મોહબ્બત એ લોકોના દિલમાં જાગશે. એવા પ્રોગ્રામો કરો, એવા પ્રોજેક્ટો લઈ આવો કે પર કોમની અંદર આપણી મોહબ્બતો જાગે. અને એ જ પૈગામો અમારા આગાએ સિસ્તાની દીએ છે. એ જ સંદેશો અમારા મરાજે તકલીદના છે. એ જ સંદેશો મુજ હકીરનો પણ છે કે તમે પહેલાં તમારી કોમની અંદર, તમારા શિયા કમ્યુનિટી અંદર, શિયા કમ્યુનિટી પૂરી દુનિયાની શિયા કમ્યુનિટી આપણી કમ્યુનિટી છે. આપણે ફક્ત એક જગ્યામાં રહેતા હોય તો ફક્ત એને ના સમજે, આપણું મગજને આપણે જરા ખોલે, આપણે વાસ્ટ વિચાર કરીએ કે ના, પૂરી દુનિયાના શિયાઓ અમારા ભાઈઓ છે, પૂરી શિયાની ઇન્સાનિયત અમારા સગાવાળા છે, અને પૂરી દુનિયાના ઇન્સાનો અમારા ભાઈઓ છે, ઇન્સાની ભાઈ છે. ઇમામ અલી ફરમાવે છે તારો પહેલો દીન ઇન્સાનિયતનો દીન છે. તું જન્મો છો તો ઇન્સાન બનીને જન્મો છો. ઇન્સાનિયત પ્રત્યે આપણને લાગણી દેખાડવાની જરૂર છે. શેખ, આ મારું પેગામ છે. અને સાથે સાથે તકવા, પરેહેઝગારી તો આપણે આલિમોની ફરજ છે બયાન કરીએ. ઈમાનને મજબૂત કરો. અઝાદારી ઇમામ હુસૈનમાં ભોરા પ્રમાણમાં શિરકત કરો. માતમદારોમાં માતમદારીમાં શિરકત કરો. સીના ઉપર હાથ મારો. ઇમામ હુસૈનના ગમમાં ગમ કરો. રોનકમાં વધારે કરો. જેટલું થાય અઝાદા હુસૈનને જિંદા રાખો. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અહસનતુમ, જઝાકલ્લાહ. ખુદાવંદ તાલાથી આપણે દુઆ કરીએ કે પરવરદિગાર આપણી ખિદમતોને અંજામ આપે અને થેન્ક યુ, અને અંજામ આપવાની તોફીક ઇનાયત ફરમાવે અને તોફીકાતમાં ઓર વધારો કરે. થેન્ક યુ વેરી મચ સૈયદના, કે જે કન્ક્લુઝન વાત કરી રહ્યા હું ફક્ત એટલું જ શેખનો માશાઅલ્લાહ, પણ તમારા અખલાક, તમારા વિચારો એવા છે કે માશાઅલ્લાહ તાલા, માશાઅલ્લાહ, ખુદા તમને સલામત રાખે. અહસનતુમ, અહસન. પણ તમારા માશાઅલ્લાહ વિચારો, અખલાક, તમારો સ્વભાવ એવું છે અલ્હમ્દુલિલ્લાહ કે ખુદા તમને હંમેશા કામયાબી અતા કરે ઇન્શાઅલ્લાહ. આપણે એ જ વાત કરીએ કે એક પુરાની કહેવત છે ને, હું અહીંયાથી આજના પ્રોગ્રામને અહીંયા સમાપ્ત કરું છું ઇન્શાઅલ્લાહ તાલા, કે જે કહે છે ને કે પાણું અગર આપણે નડતું હોય, યા આપણે રૂકાવટ પેદા હોય, પણ અગર આપણે ખબર પડે કે એ પાણાથી પગથિયો બનાવવો આવી જાય તો ઇન્સાન તરક્કી થઈ શકે છે. બસ એટલા માટે કહેવામાં આવે છે કે આપણે હંમેશા જે છે સુઈ જેવા બને, કે સુઈ જે છે ને એ બેને એક કરે છે. આપણે કાતર જેવા ન બને કે જે એકને બે કરે છે. તો ઇન્શાઅલ્લાહ તાલા આ પેગામ જે આગા સાહેબનું હતું, એક કન્ક્લુઝનના તौर ઉપર આ ઓઠો તમારી ખિદમતમાં પેશ કર્યો. અલ્લાહની બારગાહમાં આપણે દુઆ કરે કે પાક પરવરદિગાર અમે બધાય મોમિનીન અને મોમિનાતને આવી નેક ખિદમતોમાં ભાગ આપવાનું અને ભાગીદાર બનવાની તૌફીક ઇનાયત ફરમાવે. ને મારા વહાલા ખોજા ટીવીના જોનારાઓને ફરીથી હું શુક્રિયા અદા કરું છું. થેન્ક યુ વેરી મચ કે આ પ્રોગ્રામને તમે સાકારા અને એને તમે આ પ્રોગ્રામને તમે કામયાબ બનાવ્યા. ઇન્શાઅલ્લાહ તાલા જે નસીહતો આજે આપણે આગા સાહેબ સાથેથી અને ખોજા ટીવીના જરિયાથી આપણે મળી છે, ઇન્શાઅલ્લાહ તાલા અમે એને અમલી રૂપે નાખશું. તો મુજ હકીને તમે ઇજાઝત આપ્યો. ફરીથી બીજા પ્રોગ્રામ, બીજા શખ્સિયત સાથે મુલાકાત થશે. ખુદા હાફિઝ.